પીએમ મોદી 25 ઓગસ્ટે અમદાવાદ પધારી રહ્યા છે. નિકોલ વિસ્તારમાં જાહેર સભા ઉપરાંત તેઓ 1.6 કિલોમીટરનો રોડ શો પણ યોજશે. બપોરે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ વડાપ્રધાન હરિદર્શન 4 રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે. ત્યારબાદ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધિત કરશે. તેમના રોડ શો અને સભામાં 1 લાખ લોકો એકત્રિત થવાનો અંદાજ છે. આ પહેલા પીએમ મોદીની મુલાકાતના કાર્યક્રમમાં 25મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં ફક્ત જાહેર સભાનું જ આયોજન હતું. જો કે હવે એમાં રોડ શો ઉમેરવામાં આવ્યો છે. પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પર જશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ બાર સ્ટેજ બનાવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પીએમ મોદી અમદાવાદમાં 5,500 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને જાહેર સભાને સંબોધિત કરશે. સીબીઆઈએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સામે 2,000 કરોડ રૂપિયાની વધુ એક બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. સીબીઆઈએ કંપનીની ઓફિસો અને અનિલ અંબાણી સંબંધિત સ્થળોએ દરોડા પાડ્યા છે. આ છેતરપિંડી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે થઈ છે. સીબીઆઈએ આજે સવારે 7 વાગ્યાથી અનિલ અંબાણીના ઘરે દરોડા પાડ્યા છે. સીબીઆઈના અધિકારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. બીજી તરફ અનિલ અંબાણીના માતા કોકિલાબેનને નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ગત મહિને લોકસભામાં જણાવ્યું હતું કે 13 જૂને આરબીઆઈના નિયમો અને બેંક નીતિઓના આધારે આ બાબતની છેતરપિંડી જાહેર કરવામાં આવી હતી. 24 જૂન 2025ના રોજ બેંકે આરબીઆઈને આ અંગે જાણકારી અને સીબીઆઈમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નયનના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એમાં વીએચપીના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ આક્રોશ સાથે જણાવ્યું કે આ નયનની હત્યા નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતાની હત્યા છે. સરકાર હત્યારાઓને તેમની ઓકાત નહીં બતાવે તો હિન્દુ સમાજ તેમને તેમની ઓકાત બતાવશે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ઈશ્વરીનંદ ગીરી, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મૃતકને ન્યાય મળે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલીમાં વાદળ ફાટ્યું. આ ઘટના રાત્રે 12:30 થી 1 વાગ્યાની વચ્ચે બની હતી. ભારે વરસાદ અને કાટમાળના કારણે એસડીએમ નિવાસસ્થાન સહિત ઘણા ઘરોમાં કાટમાળ ઘૂસી ગયો. ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા. આ ઘટનામાં એકનું મોત થયું છે. બીજી તરફ રાજસ્થાનના 11 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. ચિત્તોડગઢ, બારન, ટોંક, સવાઈ માધોપુર, ઝાલાવાડ, કોટા, બુંદી, ડુંગરપુર, ભીલવાડામાં શનિવારે શાળાઓ બંધ રહેશે. બુંદીના નેનવાનમાં 9 કલાકમાં 13 ઇંચ પાણી પડી ગયું. ભીલવાડાના બીજોલિયામાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદને કારણે પંચનપુરા ડેમ ઓવરફ્લો થયો. એરુ નદી છલકાઈ ગઈ. જયપુરમાં પણ વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ ઉજ્જૈન સહિત મધ્યપ્રદેશના 13 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. શુક્રવારે ભોપાલ સહિત 20 જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 28 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે. આ બે સિસ્ટમની સંયુક્ત અસરના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢમાં મેઘમહેર જોવા મળી. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે. જેમાં પિતૃ તર્પણ માટે આવેલા શ્રદ્ધાળુઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. પંજાબના હોશિયારપુરમાં શાકભાજી ભરેલા પિકઅપ વાહન સાથે અથડાયા બાદ એક એલપીજી ટેન્કર વિસ્ફોટ થયું. ત્યારબાદ તેમાં આગ લાગી. ગેસ લીકેજના કારણે આગ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ, જેમાં 15 દુકાન અને 4 ઘર બળીને ખાખ થઈ ગયા. એસપી મેજર સિંહે જણાવ્યું કે આ ઘટના મંડિયાલા ગામ નજીક રાત્રે 11:15 વાગે બની હતી. 3 થી 4 લોકોના મોત થયાના અહેવાલ છે. લગભગ 30 લોકો દાઝ્યા છે. ઘાયલોને હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આમાંથી કેટલાક લોકો 30 થી 80% ખરાબ રીતે દાઝ્યા છે. તેમણે કહ્યું હતું કે એફઆઈઆર નોંધાઈ છે. લોકોનો આરોપ છે કે ગેરકાયદેસર રીતે ગેસ ભરવામાં આવી રહ્યો છે. એક ખૂણાની તપાસ કરી રહ્યા છીએ. હાલમાં રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં 5 વર્ષ પછી ચાઇનીઝ શોર્ટ વિડીયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકની વેબસાઇટ અનબ્લોક કરવામાં આવી છે. આ સાથે જ ઓનલાઈન શોપિંગ સાઇટ્સ અલીએક્સપ્રેસ અને શીનના વેબ પેજ પણ ખુલી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવને કારણે વર્ષ 2020માં આના પર પ્રતિબંધ મૂક્યો હતો. યુઝર્સ હાલમાં મોબાઈલ અને લેપટોપ પર આ પ્લેટફોર્મ્સની વેબસાઇટના હોમ પેજને જ એક્સેસ કરી શકે છે. એ જ સમયે ટિકટોક અને અલીએક્સપ્રેસ એની એપ્સ હજુ પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી. એટલે કે એપ્સ હજુ પણ બ્લોક છે. એ જ સમયે શેઇનની એપ ઇન્સ્ટોલ કરી શકાય છે. ટિકટોક અને એની પેરેન્ટ કંપની બાઇટડાન્સે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, ન તો તેમણે એપ પરના પરત આવવાની પુષ્ટિ કરી છે. સુરતમાં સારોલી પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો હેરાફેરી કરતા અભિષેક નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ 307 ગ્રામ ગાંજો જપ્ત કરાયો છે, જે એક કાળા કલરની કોલેજ બેગમાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં અન્ય એક આરોપી રવિ નારાયણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સણિયા હેમાદ ગામમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ નજીક પોલીસે વોચ ગોઠવી પોલીસને મળેલ બાતમીના આધારે ઉલ્લેખ હતો કે આરોપી અભિષેક બાબુરાવ ઉત્તમ પોતાની પાસે રહેલી કાળા કલરની કોલેજ બેગમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો લઈને હેરાફેરી કરવાનો છે. જેના આધારે પોલીસે સણિયા હેમાદ ગામના શુભમ ઇન્ડસ્ટ્રીઝ નજીક વોચ ગોઠવી હતી. પોલીસે રવિ નારાયણને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે ડ્રોન સર્વેલન્સની મદદથી ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ કર્યો છે. માણસા તાલુકાના લાકરોડા ગામ નજીક સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન કરતા 60 લાખની કિંમતનું એક મશીન જપ્ત કર્યું છે. આ તપાસ દરમિયાન લાકરોડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટમાં એક હ્યુન્ડઈ કંપનીનું એક્સેવેટર મશીન ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતું માલુમ પડ્યું હતું, જેના પગલે ટીમ દ્વારા દરોડો પાડ્યો હતો. અંદાજે 60 લાખનું મશીન જપ્ત કર્યું હતું. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમની વધુ તપાસ આ મશીન સુરેશજી બબાજી મકવાણાનું હોવાનું બહાર આવ્યું છે, જે મશીન પીપળજ ચેકપોસ્ટ ખાતે સીઝ કરીને રાખ્યું છે. પાટણમાં એક ટેક્સ કન્સલ્ટન્ટ સાથે સાયબર ઠગોએ 14.82 લાખની છેતરપિંડી કરી છે. ફરિયાદી ઋષિક કુમાર રમેશભાઈ દરજી મંગલમૂર્તિ બંગલોઝ વાડીનાથ ચોક ખાતે રહે છે. તેઓ પાટણમાં જીએસટી અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગનું કામ કરે છે. ઠગોએ ટેલિગ્રામ પર બૂસ્ટ 42112 નામના ગ્રુપમાં ફરિયાદીને એડ કર્યો. તેને પાર્ટ ટાઈમ જોબ અને વધુ કમાણીની લાલચ આપી. 24 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2024 દરમિયાન ઠગોએ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ વિવિધ ટાસ્ક પૂરા કરવાના નામે અલગ અલગ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા. પોલીસે વનિતા શેઠ, પ્રિયંકા, ઓનલાઈન કન્સલ્ટન્ટ વિનોદ અને ઇબોસ્ટ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.